એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। મિત્રો, હાલમાં વાળીનાથનો પ્રસંગ ચાલી રહ્યો છે, ત્યારે આપણા જયરામગીરી બાપુ જે મહંત છે તેમને ચાંદી દ્વારા તોલવામાં આવ્યા હતા। 18 તારીખ એટલે ત્રીજા દિવસે આપણા જયરામગીરી બાપુને ચાંદી દ્વારા તોલવામાં આવ્યા હતા અને તેમના આપણા કોઠારી શ્રી દશરથગીરી બાપુને પણ ચાંદી દ્વારા તોલવામાં આવ્યા હતા। તેમની રજત તુલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આપણા મોટણના મેલડીના ભુવાજી શ્રી કનુબાપા વિરોચનનગર પણ હાજર હતા। વગેરે લોકો હાજર હતા અને રજત તુલા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। અને મિત્રો, તમે જેમ જોઈ રહ્યા છો કે આ ફોટામાં આપણા જે બ્રહ્મલીન થઈ ગયા તે બાપુ બળદેવગીરી બાપુને રજત તુલા પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, ત્યારે આપણા નરેન્દ્ર મોદી ત્યાં હાજર હતા। અને આશરે 10 વર્ષ જૂનો આ ફોટો છે, જ્યારે આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનો આ ફોટો છે। ત્યારે આ વાળીનાથમાં પ્રસંગ હતો અને બળદેવગીરી બાપુને રજત તુલા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ત્યારે આપણા નરેન્દ્ર મોદી ત્યાં હાજર હતા। વગેરે આનંદીબેન પટેલ, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી વગેરે લોકો વાળીનાથના પ્રસંગમાં હાજરી આપવાના છે। ત્યારે લાખો કરોડોના ખર્ચે જેમ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, તેમ 22 ફેબ્રુઆરીએ આપણા વાળીનાથ ધામ તરફમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે। ત્યારે લાખો કરોડો લોકો ત્યાં દર્શનના લાભ લેવા આવશે। અને આ જેમ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, આ ડ્રોનનો વિડીયો છે, તેમ આખું વાળીનાથ જેમ ધરતી પરનું સ્વર્ગ લાગતું હોય તેવી રીતે સજાવવામાં આવ્યું છે। ખૂબ જ સરસ રીતે મંદિર દેખાઈ રહ્યું છે। હાલમાં 7 દિવસનો પ્રસંગ ચાલી રહ્યો છે, પણ હાલમાં જે જૂનું મંદિર છે તેના દર્શન જ ચાલુ છે। જે નવું મંદિર છે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ ત્યાં શિવલિંગ નથી મુકાયું, તેથી જૂના મંદિરમાં દર્શન ચાલુ છે અને નવા મંદિરમાં દર્શન અંદર હજુ જવા દેતા નથી। તેથી 22 તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે, વડાપ્રધાન મોદી ત્યાં આવશે, ત્યારબાદ જે પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થશે ત્યારબાદ અંદર જવા દેશે દર્શન માટે। મિત્રો, વિડીયોમાં તમને જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય વાળીનાથ મહાદેવ।